બંદરીય નગરી માંડવી મુકામે અનંત દ્વાર તેમજ પ્રોફેસર કેટી શાહ કોમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે કચ્છ પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પ્રથમ માંડવી ખાતેના ક્રાંતિ તીર્થની મુલાકાત લીધી હતી, જ્યાં કચ્છી સપૂત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કચ્છ ઉદય ટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કચ્છની પ્રજા ખમીર બનતી છે। માંડવીના સપૂત અને કચ્છનું ગૌરવ એવા શ્યામજી કૃષ્ણ વર્માએ દેશની આઝાદી માટે અનન્ય યોગદાન આપ્યું છે, ત્યારે માત્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતા શ્યામજી કૃષ્ણ વર્માએ આપેલા યોગદાન ક્યારેય નહીં ભૂલે। શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના સાચા રણબંકા હોવાનું પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું, તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત કચ્છના પ્રવાસે આવ્યો છું। સીધું કચ્છમાં આવીને પહેલા ક્રાંતિ તીર્થ માંડવી ખાતે પૂજ્ય શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ અને એમના કુંભને આજે દર્શન કર્યા છે અને શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કરીને ભારતના આઝાદી કરવા માટે અનેક લોકોને ક્રાંતિની જેને દીક્ષા આપી એવા આપણા ગુજરાતના સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના યાદમાં જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બ્રિટનમાં જે રીતે ઇન્ડિયા હાઉસ છે એ જ રીતે અહીંયા ઇન્ડિયા હાઉસ ઊભું કરી અને ક્રાંતિકારીઓનું તીર્થ બને એ તીર્થની મુલાકાત લીધી છે અને એમને અહીંયા વંદન કર્યા છે। આજે માંડવીમાં અમારા ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા પૈકી એક એવા આદરણીય અનંતભાઈ દવે એમની સ્મૃતિમાં એક સ્મારકની રચના થઈ છે, ગેટ બન્યો છે, એનું લોકાર્પણ છે। એ કાર્યક્રમમાં અમે આવ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પાર્ટીમાં કેવી રીતે કામ કરવું એની પ્રેરણા ખૂબ લાંબા સમય સુધી જે કાર્યકર્તાના જીવનમાંથી મળી શકે એ પૈકીનું એક વ્યક્તિત્વ એ અમારા આનંદભાઈ છે, એટલે એની ખુશી છે। કચ્છમાં મુખ્યમંત્રી બન્યા પછી વિજયભાઈ રૂપાણી પહેલી વખત પધારી રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે શ્યામજી કૃષ્ણ વર્માજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે તેઓ અહીંયા પણ આવવાના છે। એટલા માટે અત્યારે અમે આ ક્રાંતિ તીર્થમાં હાજર છીએ। અહીંયા આવવાથી આઝાદી માટે સમર્પણ કરનારાઓનું, આઝાદી માટે સંઘર્ષ કરનારાઓનું સ્મરણ થાય છે, એની ઝાંખી મળે છે અને રાષ્ટ્રને માટે ગૌરવરૂપ જેને કહી શકાય એવા પાત્રોના જીવનમાં ડોકિયું કરવાનો સુંદર અવસર મળે છે। અને મને લાગે છે કે ભારતની ભૂમિમાં ક્રાંતિકારીઓને અર્પિત હોય એ પ્રકારનું શ્રેષ્ઠ સ્મારક એ અહીંયા કચ્છની ધરતી ઉપર છે, એનું આપણને સૌને